जय हिंद भाई बहनों जीपीएससी मुख्य परीक्षा 2020-21 में एक प्रश्न आवेलो आमुखમાં न्याय शब्द भारतीय બંધારણની વિવિધ જોગવાઈઓ અન્વયે સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વર્ણવે છે। તો બંધારણમાં લિખિત શબ્દ ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય ન્યાયને વર્ણવે છે। એની ઉપર આપણે ચર્ચા કરવાની અપેક્ષા આ પ્રશ્નમાં રજૂ થઈ છે। અંગ્રેજી ભાષામાં આને જોઈએ તો કંઈક આવી રીતના વાક્ય રચના હતી। ધ ટર્મ જસ્ટિસ ઇન ધ પ્રિએમ્બલ ડિસ્ક્રાઇબ્સ સોશિયલ ઇકોનોમિક એન્ડ પોલિટિકલ જસ્ટિસ થ્રુ વેરિયસ પ્રોવિઝન્સ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન। ભાઈ બહેનો આ પ્રશ્ન ભારતીય બંધારણના આમુખથી જોડાયેલો છે અને આમુખમાં ન્યાય શબ્દ સાથે સંબંધ ધરાવે છે કે આમુખમાં લિખિત શબ્દ ન્યાય બંધારણની એવી જોગવાઈઓને દર્શાવે છે કે જેમાં સામાજિક આર્થિક અને રાજકીય ત્રણેય પ્રકારના ન્યાયનો ઉલ્લેખ થયેલો હોય। આ દ્રષ્ટિથી આપણે જ્યારે આ જવાબ વિચારીએ કે પ્રશ્નમાં આપણે ચર્ચા કરવાની છે અને ચર્ચાની અંતર્ગત આપણે ન્યાય શબ્દને ધ્યાને રાખી બંધારણની જોગવાઈઓની વ્યાખ્યા કરવાની છે। તો ભાઈ બહેનો આ પ્રશ્નના જવાબનું માળખું કંઈક આ પ્રકારનું હોઈ શકે। કુલ મળીને 5 પેરેગ્રાફમાં આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ, જેમાં પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવના ઉપર આધારિત હોય, જેમાં આપણે ન્યાયના સ્વરૂપનો ઉલ્લેખ કરવાનો આવે। ન્યાયના સ્વરૂપનો ઉલ્લેખ કરીએ એનો અર્થ છે મારા ભાઈ બહેનો પ્રસ્તાવનાની અંતર્ગત આપણે એ બતાવવાનું આવે કે બંધારણની પ્રસ્તાવનામાં સામાજિક પ્રસ્તાવના એટલે પ્રિએમ્બલ સામાજિક આર્થિક રાજકીય ન્યાય ના સ્વરૂપમાં ન્યાય શબ્દનો ઉલ્લેખ થયો છે। પ્રસ્તાવનામાં આપણે એ વાત આપણા પ્રશ્નના જવાબની પ્રસ્તાવનામાં આમુખની એ વાતને ન્યાયને થોડુંક સ્વરૂપ આપણે એ રીતના ડિફાઇન કરવાનું કે ન્યાય કેવો, તો કે સામાજિક આર્થિક અને રાજકીય। જ્યારે આપણે આવું બોલીએ છીએ કે ન્યાય સામાજિક આર્થિક અને રાજકીય, ત્યારે એના સંદર્ભો નિશ્ચિત પ્રકારના ધારાધોરણો આદર્શો ન્યાયથી જોડાયેલા છે અને જે સમાજ વ્યવસ્થા અર્થવ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઉપર લાગુ થાય છે એની ઉપર આપણું જે આમુખ છે એ ભાર આપી રહ્યું છે। તો પ્રસ્તાવનામાં આપણે ન્યાયનું સ્વરૂપ રજૂ કરીશું અને એમાં આપણે એ રીતના રજૂઆત કરીશું કે ભારતીય બંધારણીય રાજ્ય વ્યવસ્થા હેઠળ આમુખમાં ન્યાયને વિસ્તૃત સ્વરૂપે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન થયો છે, જેની અંતર્ગત સામાજિક આર્થિક અને રાજકીય માનવ જીવનના આ ત્રણેય પાસાઓ ત્રણેય આયામોને સાથે રાખી ન્યાય શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ સાથે જ એ પ્રસ્તાવના રૂપી આપણા પહેલા પેરેગ્રાફમાં બીજી એક વાત એ દર્શાવવી પડે કે ભારતીય બંધારણમાં આમુખ સામાજિક આર્થિક રાજકીય ન્યાયને ભારતીય રાજ્ય વ્યવસ્થાનો ઉદ્દેશ બનાવે છે કે આ રાજ્ય વ્યવસ્થા શેના માટે કામ કરશે, તો કે આ રાજ્ય વ્યવસ્થા જે ભારત સરકાર કહીએ અથવા જુદી જુદી રાજ્ય સરકાર કહીએ એ રાજ્ય વ્યવસ્થા હકીકતમાં ન્યાયના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે કાર્ય કરશે। એ દૃષ્ટિથી આપણે પ્રસ્તાવના પેરેગ્રાફમાં પહેલા પેરેગ્રાફમાં એ વાત પણ એસ્ટાબ્લિશ કરવી જોઈએ કે સામાજિક આર્થિક રાજકીય ન્યાય ભારતીય બંધારણના એક આદર્શના રૂપમાં હોવાની સાથોસાથ એક ઉદ્દેશના રૂપમાં પણ છે કે જેને પ્રાપ્ત કરવા માટે ભારતીય રાજ્ય વ્યવસ્થા કૃત સંકલ્પ છે। પહેલો પેરેગ્રાફ કંઈક આ પ્રકારની બે બાબતો ઉપર આધારિત હોય, જેમાં આપણે આ ત્રણેય પ્રકારના ન્યાયનો ઉલ્લેખ છે એવો દાવો કરીએ અને આ ત્રણેય પ્રકારનો ન્યાય ભારતીય રાજ્ય વ્યવસ્થાનો ઉદ્દેશ છે એવો પણ દાવો કરીએ। આ પ્રકારની રજૂઆત પહેલા પેરેગ્રાફમાં કરી લીધા પછી આપણે બીજા પેરેગ્રાફમાં એ દર્શાવવાની કોશિશ કરવી જોઈએ કે સામાજિક ન્યાયનો ઉલ્લેખ જે આમુખમાં થયો છે એ બંધારણની કઈ કઈ જોગવાઈઓને વર્ણવે છે, બંધારણની કઈ કઈ જોગવાઈઓ સાથે સંબંધ ધરાવે છે એની ઉપર પણ આપણે પ્રકાશ પાડવો જોઈએ। ખાસ કરીને આપણા ફર્સ્ટ પેરેગ્રાફ પ્રસ્તાવના પેરેગ્રાફ પછીના પેરેગ્રાફમાં સૌથી વધુ મહત્વ આપણે સામાજિક ન્યાયને આપી રહ્યા છીએ। એ દૃષ્ટિબિંદુથી આપણે બીજા પેરેગ્રાફમાં ન્યાયનો ઉલ્લેખ કરવો જોઈએ અને જ્યારે સામાજિક ન્યાયનો ઉલ્લેખ કરીએ આપણે ભાઈ બહેનો તો બીજા પેરેગ્રાફનું જે માળખું બને એમાં જે આપણે વાતો લેવી છે એ પ્રકારની લેવાની આવે કે સામાજિક ન્યાય એક વિસ્તૃત શબ્દાવલી છે।
વિસ્તૃત શબ્દાવલી છે કે જેમાં અન્યાય, ભેદભાવ અને શોષણની સમાપ્તિ સર્વોચ્ચ લક્ષ્ય બને છે। પહેલી વાત, આની સાથોસાથ સમાજમાં ન્યાય અને અવસર તેમજ દરજ્જાની સમાનતા પણ સામાજિક ન્યાયનો હિસ્સો બને છે। આ બીજા પેરેગ્રાફમાં આપણે આ પ્રકારની બે લાઈન રજૂ કરી અને એ બતાવવાની કોશિશ કરવી જોઈએ કે બંધારણ કઈ રીતે સામાજિક ન્યાયના માધ્યમથી આ તમામ તત્વોની સમાપ્તિ માટે કૃત સંકલ્પ છે અને આ તત્વોને સુનિશ્ચિત કરવા માટે કૃત સંકલ્પ છે। જ્યારે આપણે આ પ્રકારની વ્યાખ્યા રજૂ કરીએ આપણા બીજા પેરેગ્રાફમાં, તો આનાથી જોડાયેલી કઈ કઈ જોગવાઈઓ આપણે રજૂ કરવી જોઈએ એનું પણ નિર્ધારણ કરવાનું આવે ભાઈ બહેનો। અહીંયા એ જ્યારે સંદર્ભ લઈએ ત્યારે આપણે ખાસ એ વાત બતાવવાની આવે કે અનુચ્છેદ, આ બે વાત લખ્યા પછી આ જ પેરેગ્રાફને કન્ટિન્યુટી આપવાના ક્રમમાં આપણે અનુચ્છેદ 15, 16, 17, 18 આ ચારે ચારનો ઉલ્લેખ કરવાનો આવે અને તેના અપવાદોનો ઉલ્લેખ કરવાનો આવે। તેના અપવાદોનો ઉલ્લેખનો તાત્પર્ય શું છે? તો કે ભાઈ અનુચ્છેદ 15.3, 15.4 અને 15.6 એ ત્રણ જે જોગવાઈઓ થયેલી છે અનુચ્છેદ 15માં, એ સામાજિક ન્યાયની દિશામાં એક નિર્ણાયક જાહેરાત છે કે SC, ST, OBC, મહિલા, EWS જેવા સમાજના વંચિત વર્ગો માટે સરકાર વિશેષ પગલાં લઈ શકશે અને આ વિશેષ પગલાઓના માધ્યમથી સમાજમાં સામાજિક ન્યાયને સુનિશ્ચિત કરવાનો બંધારણીય આધાર સ્થાપિત થાય છે। તો નો ડાઉટ 15, 16, 17, 18માં જે પ્રકારના ભેદભાવોની સમાપ્તિની વાતો કરવામાં આવી છે, વિચારો રજૂ કરવામાં આવ્યા છે તથા સમાનતાની દિશામાં જે સ્ટેપ્સ લેવાની વાત કરવામાં આવી છે, એની સાથોસાથ એના અપવાદોમાં એ વિચાર રજૂ થયો છે કે આ અપવાદો એટલે કે સમાજના વંચિત વર્ગો માટે રાજ્ય વિશેષ પગલાં લઈ શકશે અને એ સંદર્ભમાં વિધિના સમાન રક્ષણના સિદ્ધાંતનું ભારતીય રાજ્ય વ્યવસ્થામાં સામાજિક ન્યાયની દ્રષ્ટિથી વિશેષ મહત્વ છે એવો ઉલ્લેખ આપણે બીજા પેરેગ્રાફમાં કરવો જોઈએ। 15, 16, 17, 18 આપણી એક પ્રમુખ જોગવાઈઓના રૂપમાં છે। એ સિવાય પણ સામાજિક ન્યાયથી જોડાયેલી અન્ય જોગવાઈઓ જો આપણે ઉલ્લેખિત કરી શકીએ, સ્થાન આપણને ઉપલબ્ધ હોય તો આપણે એનો ઉલ્લેખ એવી રીતના કરી શકીએ। અનુચ્છેદ 23 અને 24 જે શોષણની સમાપ્તિ કરે છે અને જે આપણા અહીંયાના શબ્દ સાથે જોડાયેલ છે સામાજિક ન્યાયનો હિસ્સો। એવી જ રીતે આપણે ભાગ 16માં જે ચોક્કસ વર્ગ માટે જોગવાઈઓ કરવામાં આવી છે, સંસ્થાઓ સ્થાપિત કરવામાં આવી છે કે જેમાં NCSC નેશનલ કમિશન ઓન શિડ્યુલ કાસ્ટ, પછી NCST નેશનલ કમિશન ઓન શિડ્યુલ ટ્રાઇબ અને NCBC નેશનલ કમિશન ઓન બેકવર્ડ ક્લાસ, એ બધી બાબતો પણ આપણા સામાજિક ન્યાયની દિશામાં બંધારણમાં લિખિત ન્યાય શબ્દના સંદર્ભમાં જોગવાઈઓથી સંબંધ ધરાવે છે। તો ભાઈ બહેનો, આપણે બીજા પેરેગ્રાફની અંતર્ગત આ પ્રકારની જોગવાઈઓનો ઉલ્લેખ કરી એ વાતને સુસ્થાપિત કરવાની કોશિશ કરવી જોઈએ કે બંધારણના આમુખમાં લિખિત શબ્દ સામાજિક ન્યાયથી જોડાયેલી બંધારણની જુદી જુદી જોગવાઈઓને અભિવ્યક્તિ આપે છે। ઉલટી દિશામાં વિચારીએ તો કે સામાજિક ન્યાય શબ્દ જે આમુખમાં લખેલો છે એ શબ્દને જ ભારતીય રાજ્ય વ્યવસ્થામાં અમલમાં મૂકવા માટે આ બધી જોગવાઈઓ કરવામાં આવી છે। ભાઈ બહેનો, એ પછી આપણે આપણા ત્રીજા પેરેગ્રાફની અંતર્ગત આવવું જોઈએ અને એ જ્યારે લખીએ આપણે કે આર્થિક ન્યાયથી સંબંધિત જોગવાઈઓ, ત્યારે આપણું ફોકસ
ત્યારે આપણું ધ્યાન બંધારણના ભાગ 4 ઉપર જવું જોઈએ અને અહીંયા આપણે આર્થિક ન્યાયની વ્યાખ્યા જે કરવાની આવે એ વ્યાખ્યા છે કે અર્થવ્યવસ્થામાં સંસાધનોની વહેંચણી એ રીતે થાય કે તેનું સમાજ માટે અહિતકારી હોય એવું કેન્દ્રીકરણ ન થઈ શકે. આર્થિક ન્યાયનો સંદર્ભ રોજગારના હકથી પણ જોડાયેલો છે. આર્થિક ન્યાયનો સંદર્ભ મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવાથી પણ જોડાયેલો છે. આ બે વાત આપણે ત્રીજા પેરેગ્રાફના સ્ટાર્ટિંગની અંતર્ગત રજૂ કરવું જોઈએ કે આર્થિક ન્યાયનો જે દ્રષ્ટિબિંદુ છે એ છે સંસાધનોની અહિતકારી વહેંચણીને અટકાવવી તથા તમામ લોકોને રોજગાર અને ન્યૂનતમ જરૂરિયાતો ઉપલબ્ધ કરાવવી એ આર્થિક ન્યાયનો આધાર સ્તંભ છે. એ આટલું લખ્યા પછી આપણે એ વાતને સુસ્થાપિત કરતી બંધારણીય જોગવાઈઓનો ઉલ્લેખ કરવાનો આવે અને એ જોગવાઈઓ આપણા બંધારણના ભાગ 4 થી જોડાયેલી છે અને ભાગ 4ના સંબંધમાં જ્યારે આપણે આ બાબતો ઉપર ચર્ચા કરીએ તો અનુચ્છેદ 39 આપણા માટે એક આધાર સ્તંભ બનશે, જેમાં અનુચ્છેદ 39 ક, અનુચ્છેદ 39 ખ અને અનુચ્છેદ 39 ગ નો ખાસ ઉલ્લેખ કરીશું. અનુચ્છેદ 39 ક માં જોગવાઈ થયેલી છે રોજગારના હકના સંબંધમાં, જ્યારે ખ અને ગ માં આર્થિક સંસાધનોની વહેંચણીની યોગ્ય વહેંચણીની જોગવાઈઓ થયેલી છે એનો ઉલ્લેખ કરવો જોઈએ. એટલે કે આર્ટિકલ 39 આપણી સાથે હોવું જોઈએ. સાથોસાથ અનુચ્છેદ 41 નો ઉલ્લેખ કરવો જોઈએ કે જે સમાજમાં ગરીબ છે, બીમાર છે અથવા વિકલાંગ છે તો એમને પણ જરૂરી તમામ સહાયો, વૃદ્ધ છે એમને પણ જરૂરી તમામ સહાયો ઉપલબ્ધ થાય એવી જોગવાઈ બંધારણમાં થઈ છે જે આર્થિક ન્યાયને દર્શાવે છે. ભાઈ બહેનો, એ સિવાય આપણે અનુચ્છેદ 43, અનુચ્છેદ 43 એ, અનુચ્છેદ 48 જેવી જે ભાગ 4ની જોગવાઈઓ છે એનો પણ ઉલ્લેખ અહીંયા કરવો સાર્થક રહેશે. અનુચ્છેદ 43 અને 43 એની અંતર્ગત જે વિચારો રજૂ થયા છે, જે જોગવાઈઓ અથવા માર્ગદર્શન અપાયું છે એ માર્ગદર્શન ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું, ઉદ્યોગોના નફા અને વહીવટમાં કામદારોને ભાગીદારી આપવી જેવી બાબતો આ અનુચ્છેદ 43 અને 43 એમાં જોડાયેલી છે, જેનો આપણે ઉલ્લેખ આર્થિક ન્યાયના સંદર્ભમાં કરી શકીએ. અને અનુચ્છેદ 48માં કૃષિ અને પશુપાલનના વિકાસને વિશેષ પ્રોત્સાહન આપવાની જોગવાઈ થયેલી છે કે ગ્રામીણ ક્ષેત્રમાં કે જ્યાં સૌથી વધુ ગરીબી અને બેરોજગારી ફેલાયેલી છે એ ક્ષેત્રમાં આર્થિક ન્યાય સુનિશ્ચિત થાય એવા પ્રયત્ન રાજ્ય દ્વારા થશે. તો આપ સમજી શકતા હશો કે આપણા પેરેગ્રાફમાં જે ચોથો પેરેગ્રાફ બનશે એ આર્થિક ન્યાયની વ્યાખ્યા પણ રજૂ કરશે અને આર્થિક ન્યાયથી જોડાયેલી બંધારણીય જોગવાઈઓની પણ રજૂઆત કરશે. એ પછી ભાઈ બહેનો આપણે ચોથો પેરેગ્રાફ લઈ શકીએ આપણા જે વ્યવસ્થાનો, આપણા જવાબના માળખાનો. ચોથો પેરેગ્રાફ રાજકીય ન્યાયથી જોડાયેલો છે, પોલિટિકલ જસ્ટિસથી જોડાયેલો છે. અને એ જ્યારે પોલિટિકલ જસ્ટિસના કન્સર્નમાં આપણે વાત કરીએ તો એની જ્યારે શરૂઆત કરીએ પેરેગ્રાફની તો આપણી વ્યાખ્યા કંઈક એવી હોવી જોઈએ કે રાજનીતિક ન્યાય રાજ્ય વ્યવસ્થામાં તમામ લોકોને સમાન ભાગીદારીનો અવસર પ્રદાન કરે છે. તો ભાગીદારી, જન ભાગીદારી રાજ્ય વ્યવસ્થાના સંચાલનમાં એ રાજનીતિક ન્યાયનો હિસ્સો થઈ જાય. બીજો હિસ્સો જેનો આપણે ઉલ્લેખ કરીશું આપણા જવાબમાં એ છે કે રાજનીતિક ન્યાય વિધિની સમક્ષ સમાનતા ઉપર કેન્દ્રિત છે. એટલે કે અનુચ્છેદ 14માં જે વિધિની સમક્ષ સમાનતાનો સિદ્ધાંત રજૂ થયો છે એ સિદ્ધાંત અને એ સિદ્ધાંતથી સ્થાપિત થતું જે વિધિનું શાસન છે એની ઉપર આપણે શરૂઆતની 2 લાઈન કેન્દ્રિત રાખી રાજનીતિક ન્યાયનું અર્થઘટન કરવું જોઈએ કે રાજનીતિક ન્યાયનો અર્થ છે કે રાજ્ય વ્યવસ્થામાં તમામ લોકોને ભાગીદારીનો અવસર પ્રાપ્ત થાય તથા રાજ્ય વ્યવસ્થા વિધિના શાસનના સિદ્ધાંતો મુજબ કાર્યરત હોય. આ 2 વસ્તુ હોવાથી જે રાજનીતિક ન્યાયનો આદર્શ છે એ ચરિતાર્થ કરી શકાય છે.
ભાઈ બહેનો, એ દ્રષ્ટિથી આવી બે લાઈનમાં આ બે મુદ્દાઓના માધ્યમથી રાજનીતિક ન્યાયને અભિવ્યક્તિ આપ્યા પછી આપણે બંધારણની એવી જોગવાઈઓનો ઉલ્લેખ કરવો જોઈએ જે રાજનીતિક ન્યાય સાથે પ્રત્યક્ષ રીતે જોડાયેલી છે. એ સંબંધમાં આપણે ચર્ચા કરી વિધિની સમક્ષ સમાનતા, એટલે એ દ્રષ્ટિથી અનુચ્છેદ 14નો ઉલ્લેખ કરવો જોઈએ કે અનુચ્છેદ 14 દ્વારા સ્થાપિત થતી વિધિની સમક્ષ સમાનતાની વ્યવસ્થા યા વિભાવના ભારતમાં રાજનીતિક ન્યાયને સ્થાપિત કરવાનો આધાર સ્તંભ છે. એ પછી આપણે ઉલ્લેખ કરવો જોઈએ અનુચ્છેદ 21નો કે જેમાં વિધિ દ્વારા સ્થાપિત પ્રક્રિયાની આખી એક વિભાવના રજૂ થાય છે, પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. એ જે એક આખી વ્યવસ્થા ઊભી થાય છે એનો પણ સંદર્ભ રાજનીતિક ન્યાયથી જોડાયેલો છે. એ પછી આપણે અનુચ્છેદ 39A નો ઉલ્લેખ કરવો જોઈએ આ પેરેગ્રાફમાં કે જે દર્શાવે છે કે તમામ લોકોને સમાન ન્યાય અને મફત કાનૂની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો એ જે મફત કાનૂની સહાયની જોગવાઈ છે એ પણ રાજનીતિક ન્યાયની દિશામાં એક સક્રિય અને સકારાત્મક કદમ માની શકાય. એ સાથે જ આપણે ઉલ્લેખ કરવો પડે અનુચ્છેદ 326નો કે જેમાં તમામ લોકોને 18 વર્ષ કે તેથી વધુ વયના તમામ લોકોને પુખ્ત મતાધિકાર, રાજનીતિક મતાધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે. રાજનીતિક મતાધિકારનો હક, મતનો હક એ પણ રાજનીતિક ન્યાયને દર્શાવે છે. તો બંધારણની આવી જોગવાઈઓ જેમાં આપણે અનુચ્છેદનો ઉલ્લેખ કરીએ તો અનુચ્છેદ 14 અને 21 ભાગ 3થી જોડાયેલા છે બંધારણના. એ પછી બંધારણના ભાગ 4થી જોડાયેલ છે અને એ પછી અનુચ્છેદ 326 કે જે બંધારણના ભાગ 15થી જોડાયેલ છે. આ તમામ જોગવાઈઓનો ઉલ્લેખ કરીને આ પેરેગ્રાફમાં આપણે એ સુસ્થાપિત કરવાની કોશિશ કરવી જોઈએ કે બંધારણ રાજનીતિક ન્યાયને સુનિશ્ચિત કરે છે. ભાઈ બહેનો, એ પછી આપણે નિષ્કર્ષ પેરેગ્રાફમાં આવવું જોઈએ અને નિષ્કર્ષ પેરેગ્રાફની અંતર્ગત આપણે અમલીકરણ કે ભાઈ જે સામાજિક, આર્થિક, રાજકીય ન્યાયની જોગવાઈઓ થઈ છે એનું અમલીકરણ છેલ્લા 7 દશકોમાં અથવા છેલ્લા 7 દશકોમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. તે છતાં આ અમલીકરણ હજુ અનેક મર્યાદાઓથી ગ્રસ્ત છે. રાજનીતિક અપરાધીકરણ અને વોટ બેંકની રાજનીતિ રાજનીતિક ન્યાયને સીમિત કરી દે છે. વિધિના શાસનમાં જોવા મળતી ભ્રષ્ટાચાર જેવી મર્યાદા, ન્યાયમાં વિલંબની સમસ્યા રાજનીતિક ભ્રષ્ટાચારને સીમિત કરી દે છે. આવી જ રીતે સમાજમાં વધતી જતી આર્થિક અસમાનતા, ગ્રામીણ અને શહેરી અસમાનતા સામાજિક આર્થિક ન્યાયના ઉદ્દેશની પ્રાપ્તિમાં વિપરીત દિશાને દર્શાવે છે. આ સંબંધમાં સરકાર આવી મર્યાદાઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે, પરંતુ જ્યાં સુધી જન ભાગીદારી અને આ ન્યાયના આદર્શોની પ્રાપ્તિ માટે દેશવ્યાપી જન આંદોલન વિકસિત નહીં થાય ત્યાં સુધી ન્યાયના આવા આદર્શોને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવા કઠિન દેખાય છે. એવું કંઈક નિષ્કર્ષ આપી આપણે પ્રશ્નનો જવાબ પૂર્ણ કરવો જોઈએ. ભાઈ બહેનો, આ પ્રકારના પ્રશ્નો આવતા હોય ત્યારે વિદ્યાર્થીઓ મૂંઝાતા હોય છે કે આમાં કયો મુદ્દો આવશે, કયો મુદ્દો નહીં આવે, કઈ જોગવાઈ લખવી, કઈ જોગવાઈ ના લખવી. કારણ કે પ્રશ્ન ખુલ્લો છે, ઓપન ક્વેશ્ચન છે, કોઈ નિશ્ચિત વસ્તુ ઉપર જ કેન્દ્રિત નથી. આવા પ્રશ્નોના જવાબને લઈને જે લોકો મૂંઝાતા હોય એ લોકોએ આ પ્રકારના ફોર્મેટને અનુસરે અને સરળ રીતે રજૂઆત કરે તો ચોક્કસપણે આમાં સારા માર્ક્સ આવી શકે છે. ભાઈ બહેનો, આ વિડીયો આપને ગમ્યો હોય તો આને લાઈક કરશો અને આને યથાશક્ય અધિકતમ સ્તરે શેર કરવા વિનંતી છે અમારી. ભાઈ બહેનો, આ પ્રશ્નના સંબંધમાં કોઈ સજેશન હોય અથવા કોઈ ઓર તમારા મનમાં મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો ચોક્કસ અમને યુટ્યુબમાં સેક્શનમાં તમે તમારો પ્રશ્ન પૂછી શકો છો, તમારી મૂંઝવણ રજૂ કરી શકો છો. અમે તેનો જવાબ આપવાની કોશિશ કરીશું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.